વાઘુજી હો આ ગલ્લો તમે મેલ્યો છો લ્યા? ઓએ મેં મેલ્યો ગલ્લો. ઓ તારી હે વાઘુજી હા શરમ નહીં આવતી લ્યા તમને? હા આટલી બધી દેખી કરો લ્યા. એટલે હા ને દેખી કરી. આ હોમે ગલ્લો છે તો તમારે વૈકણ ગલ્લો મેળવાનું જો આવે છે લ્યા ભાઈ. હવે એ ગલ્લા વાળા રહ્યા ની એ ગલ્લામાં બેસી બેસી આમ પાડા જેવું શરીર થઈ ગયું છે અને થોડા ભારે થયા છે એટલે જ હું અમે લાઈન ગલ્લો મેલ દીધો. એને ખબર પડે એમ કે ધંધો કેવી રીતે કરાય. એવું છે એમ? હા આ કશો વાતો નહીં. એને તો કમીને બંગલો બોધ્યો છે, તમે એવો બંગલો બોધો. હું સો ભિખારી થાતો પણ ગલ્લો તો હોય જ મેલ્યો હવે એમ. એવું છે એમ? હા. તે મારા બાની જો જગ્યા છે હું તમને ના પાડવાનો છું કો. તમે તાર મેલો અરે ગલ્લો મેલો કે ઘર મેલો મને શું ફરક પડવાનો છે? હા તે અમે તમે શું બોલો લેતાણી? અમારે બોલવું શું કા પડે? ઓવે અમાર તો ઉધાર જોતું હશે એટલે આવશે તમાર ગલ્લે. એટલે ઉધાર બુધાર તો નહીં આલું કશું એ. એક નંબરનો મૂર્ખો છે આ એ. કિશન હા તમ ગલ્લો હુનો મેલીને ઘેર રાખડે છે? કાકા ગલ્લો જ નહીં ખોલ્યો. ચમ નહીં ખોલ્યો? મને તો કંટાળો આવે હ. લે મૂર્ખા વેલા પોણતમાં હેડ્યો તાણી તન કઈ નતો હેડ્યો. કિશન ગલ્લો ખોલી દેજે. બાચી વાળા ગોઠતા જ નહીં ને મને તો. એટલે બાચી વાળાને તારા હું લેવા દેવા છે? મૂર્ખા તારા અહીં કોઈ વસ્તુ મેલી ના જવરાય. એક તો ભણવામાં કોઈ દાલ નહીં મારતો અને ગલ્લામાં ચાવી લે તું જા. ઉમતઈ હા બાસ્કુજી વાહણ વેચવા શીખજો. કે હજુ વેસવાન દાડા નહીં આયા બાસ્કુજી અમારા. તો વેચી મારો ખંગરી નું કરજો તાણે. તમારા ઘરમાં વધારાના પડ્યા હોય ને તો વેચી મારો તો હડો. અરે આ તો ફૂમતા કે તમે બખડ્યું હાથમાં પકડીને ઉભા હતા ને એટલે કીધું. એવું એમ? ઓય માર મને વેચવા છે. એટલે આ બખડ્યું છે ને ઓમાં મારે સોણ ભરવું છે એટલે. ઓમો સોણ ભરવાનું. હા ફૂમતા કે સોણ ભરી ભરીને તો હળી જાય અને હાર્યું રાખજો. તમે મારો ને એટલે શીરો વેચવા કોમ આવે. તારી બાસ્કઈ ઓભળો મારી વાત. તમે દોઢું બોલવાનું નહીં ભૂલ્યા ની તો આ બંકો ભમાવાનું નહીં ભૂલ્યો. તમને કહું હું જે ટાઈમે ભમી જાઓ ને તમને ખુદને ખબર નહીં હોય. સુખ શાંતિ ન્યાકડો હડો તો કન જાતા તમે? હું તો સાહ લેવા જાઉં છું. આ તો ઉપડો ન્યાકડો તારી. ફૂમતા કે દોઢું નહીં બોલ્યો. હા શું કીધું છે? આ બખડિયામાં શીરો વેચાય. એટલે સટકા વગર તાર ન્યાકડો. હા ઉએ ઉપડો તારે. વેચી મારો ચાલ પાર આવે. ખરેખર કોને બોલતે ના આવડ્યું તો ના જ આવડ્યું. ખરેખર આ ગલ્લા વાળો દશમન હાથમાં આવી જાય ને તો આનો ગલ્લો ને એને બે ને ઉલાડું. મારા ઓળખા કેવા હોમાં લાઈને ગલ્લા મેલો છે. ખબર નહીં પડતી હોય કે વાયનો ધંધો ચાલુ છે અને હું હોમે લાઈને ગલ્લો મેલું. એક મારા કિશનનો ટાઈમે ગલ્લો ના ખોલે. કરવાનું કંટાળી ગયો છું હવે તો. હા વળ્યા કે ને ગલ્લો મેલ્યો. એ સેચિયો મારો દુશ્મન રાતો રાત ઉતારીને જતો રહ્યો છે. ઘરનો છે કે બહારનો? બસ કઈ મને ખબર નહીં એ ચોનો છે પણ ચોનો છે. આ ગલ્લો હું ઉલાડી મેળવાનો છું. ભૂપતજી ઉલાળો હોય ને તો હવેળો ઉલાડજો ને માલ ભરી જાય ને પછી નહીં ઉલડે હો પાછો. ચમ અરે પછી ધણિયા તું થઈ જાય. અરે બસ કઈ એની તાકાત નહીં કે લાઈન માલ ભરે એક દો ન ખોલશે તો ખરો કર્યો. આ ખોલવા તો આવશે. ભાજી નાખું. ભૂપતજી હા ગલ્લો ચાલુ ના કરવા દેતા હો ને અમાર જેવાનું ઉપાધિ થાય. બસ કઈ તમે ચિંતા કરશો ને એ ગલ્લો ચાલુ નહીં થાય. એ ચોથી આવ્યો છે એ જગ્યાએ પાછો જતો રહે. આ તો વળી કદાચ ચાલુ થઈ જાય ભૂપતજી કેમ કે જમીન તમારી નહીં એટલે જમીન મારી નહીં પણ હક આટલા બધે મારો જ છે. પણ આપણા મહેલાનો મોણો હોય તો મેલી કે એમ. શાનો મેલી કે? અને તમે શું લેવા આયા છો? સા જો પેલી ફ્રીજમાં પડી લઈને જતા રહો. મેલા ન હોય તો મેલી કે એવી વાત કરો છે મારા ઓળખ્યા. ભૂપતજી આ લસી દેજો હો. બાસ્કે મેં અત્યારમાં હાલત ગલ્લો ખોલ્યો છે. ભલાદની મુહૂર્તમાં હું બાચી લઈ દો છો. પણ અમારે બધું લેવા દેવા ના હોય ભૂપતજી. અમે તો રોજ બાચી લઈ જશો. એટલે આમ સમજવું પડે પછી. પણ મને તો ક્યારથી આવી ખબર હતી કે તમે હાલ ગલ્લો ખોલ્યો છે. હારું હાડો લસી કાઢો હડો. જો હાડો લસી દે. યા દાડા શીખર સુધરશી. હે બાસ્કે હા કેટલી ઘણા વેસાતી સા પીવો ભેલ આવી ગયો કે લે. ના રે શું કરવા? કેમ એ તમને કોઈ વાંધો છે? એટલે વાંધો કોઈ નહીં. ઘરની સા હોય ને એટલું સારું એમ. એટલી ભૂપતજી ગરાગી નહીં થતી. એટલે અત્યારમાં કોકના પેટ ઉપર પાટા મારવા નીકળ્યા છો લ્યા. હવે ભૂપતજી મારી વાત આપણો તમારે ગલ્લો છે બરાબર. તમે સાન દૂધ બધું વેકો છો તોય તમે ભેર રાખો છો. હે કોઈ દાડો સાની થેલી તોડી અને સા બીજી તમે. એટલે મને હારી વેચાતી સાન દૂધ ભાવતું નહીં. તો તમે છે ને ભાવે છે તાન? અમે તો ભાવે છે હો. હરી અત્યારમાં છે ને કોઈને સફાઈ આલવાની તમારે જરૂર નહીં.
ઓવે એટલે સાચું કહે ને હવે મારા ગલ્લે આવીને કોઈને હાચું નહીં કહેવાનું. એક તો પેલો દશમન ચિયોક જાજો છે અને હવે પાછા તમે આયા છો. ઈ દશમનજીઓ જાજો છે બધી ખબર છે અમન તો હે તમને ખબર છે? બરાબર છે અમે તમને બહુ પાવર આવી ગયો છે હવે ભૂપતજી હવે સરકાર મંડ્યા છો ચાપ એટલે મને પાવર શેનો આવે લ્યા? હા ઉપરથી બાચી લઈ જો છો અને દર મહિને પછી વાયદા આલ્યો છો કે ભૂપતજી 2 દાડા ટકો કે 2 દાડા ટકો કે એ ટકા એ અમારો ગુનો. આ તે પૈસા નહીં આલ દેતા ચાણી આલો છો કોઈ દા ટાઈમે આલ્યા? આ તે થોડું આગા પાછું થાય વાત કરો તે અને ભૂપતજી ના બાની ફેક્ટરી છે બધું મફત આવે છે. આ જુઓ આ બિલ જુઓ આ જુઓ. કશો વાતો નહીં હવે પડી પડી બધું હળવાનું જ છે પેલો ગલ્લો જમવાનો છે એટલે મને ખાલી એ કહો કે ગલ્લો ચિયા દશમને મેલ્યો છે? એ જો આપણા વાહનો જ છે કોઈ બહારનો નહીં આપણા વાહનો એવો તો ચિયો મળત છે મારા હોમે લાઈન ગલ્લો મેલ્યોવાની. હા ભૂપતજી તમારા પેટ ઉપર પાટું મેલવા આવ્યો છે હવે એ રહ્યો એના પગ હું હાજર રાખ્યો તાણી મને પાટું સોળ છે કે તમારી તાકાત નહીં પગ ભાગવાની પણ કોણ છે એ તો કહો. તમે હાથે ની અડાડી કહો હરીજી મારા જોડે ખાલી આનું નામ લ્યો પછી તમને ખબર પડશે કે આ ભૂપતજી કોણ છે. અરે નો વાપરીને તમે બીવાઈ જાવ લ્યા પણ છે ચિયો આવો તે અરે આપણા વાહના વાઘુજી આર્યો ગલ્લો મેલ્યો છે વાઘુજીએ મેલ્યો છે? ઓવે જો તમે તાર હુરા ફૂટી જો કોઈ વળશો તમારાથી હે અલે શેજો પાપડ ની ભાગે હળી ભાજી કટકો ની કરી કો આયા છો જોકી તમે ખાલી જુઓ હવે શું થાય છે એ જુઓ. અલે અમે તો જિંદગીથી જોતા જ આયા છે જમ આય જોઈ લે હ હરીજી તમે હજી મને ઓળખતા નહીં. સારી રીતે ઓળખું છું તમારાથી પોતરું નહીં પડે એ હમણાં માટલા વર્થી હોય ગલ્લો નહીં ચલાવતો હોય તમારા જેવાના વચ્ચે. એટલે અમાર જેવા એટલે લે તમારા જેવાના વચ્ચે ધંધો કરવો ને એટલે બહુ ડેન્જર વાત છે. એમાં હું જ ચાલ્યો છું. હા તે આટલી ઘણા તમે ચાલ્યા છો હવે ચાલીને બતાવો હેડો તો તમને માનું લે એટલે હવે ચાલ્યો હું. તમારે જોવું છે ને ખાલી તમે હાલ નરવા છો? ના હરીજી ખાલી 5 જ મિનિટ મારા ગલ્લે બેહો તમને બધું જોવા મળી રહે. એટલે શું કરશો તમે અરે એ વાઘુજીની જુઓ ખાલી શું વલા લાવું છું એ. અલ્યા રવા દો કે આબરૂ પડાઈ ના આવશો લ્યા હરીજી હા ખાલી 5 મિનિટ ગલ્લે બેસજો તમે હું આગળ જ આવું છું. અલ્યા રવા દો કે કહું છું જપી જો હરીજી આ તમને પ્લાસ્ટિક દેખાય છે ને? ઓય આ જો લોખંડ છે એવું? અને આજ વાઘુના બૈરામ પડશે હાર્યું. અલ્યા રવા દો કે ભાઈ તમારી લાકડી તમારા બૈડામ ના પડે વો રાખજો પેલા એને પાડું પછી એનો ગલ્લો ઊંધો પાડું. એવું છે તાકાત છે એટલી બધી આહા! અમે શું કરવા ગલ્લે બેહી રહ્યો અમે તમાશો જોવા નહીં આવે લ્યા વાઘુજી એ વાઘુજી વાઘુજી હા નાહી જો અને ચો નાહી જો તું હે મારા ગલ્લા હમે ગલ્લો મેલે તો ઓકા મુઠા મારાય બાને કર તો નાહી જો એ ભૂપતજી આજના માટલા ના ફોડો યાર કોઈ ના અરે ફૂમતાઈ આ ઓકા મુઠે મારા ગલ્લાના હમે લાઈન ગલ્લો મેલ્યો છે એ મને નહીં ઓળખતો. હા ખરેખર આ તો યાર બાપુજી આગળ નહીં ને કઈ જેનું તમે માથું ફોડી નાખો અરે યાર બાજી નાખું એને એના પગ હાથે ના રાખું. પણ હવે ગલ્લો તો હવે ગમે તે મિલે એમાં આટલી બધી રીના છાડવાની હોય હા એ ગમે તે મેલે મારા હોમે લાઈન ના મેલી કે મારી જગ્યા છે એ બધી. એવું ના હોય અમે જોણા છે બધી તો તમારી જગ્યા નહીં હા હક્કાનો છે એટલા હક્કાનો છે હવે હક્કાનો છે તમારો ગલ્લો રહ્યો તો ને આ ઓકા મુઠો મારા હોમે લાઈન ગલ્લો ચમ મેલ્યો. પણ હું શું કહું છું એને ના મિલાય પણ આ બધી જગ્યા ઉપર તમારો હક નહીં ફૂમતાઈ એરો હજી મને ઓળખતો નહીં એને તમે પાછી જ ના જોયા. શું કરો છો આ બધું શું કરો છો એને ન કે એના ગલ્લાને ઉલાળી મેલવાનો છું એ ગમે એ હંતાય. પણ આનું પરિણામ પછી સારું નહીં પાછળથી હા એટલે હીરો શું કરશે મને હે? શું કરશે હીરો? એટલે કેસ થોય ને આન તેન બધું એમ કે વધી જાય કઠલા એમ હું જેલમાં જાયો ને તો એકી દાડા છૂટી જાયો. મારામાં તાકાત છે અને એને ચિયો છોડાવશે? 100 રૂપિયો ફાઇલ. પણ આટલું બધું ના કરવાનું હોય એ શાંતિથી વાત કરવાની હોય ઉવે ફૂમતાઈ હે. આજ વાયાને કોઈ ના કરે તો કાલે આપણી છાતી પર આવીને બેસી જોય એટલે વાયાને સબક શીખડાવવો પડે. એ વાત તો તમારી સાચી છે પણ આ માટલા તો ફોડવાના હતો કેવા જ આવું તું કી અરે ફૂમતાઈ બીજું કોઈ નહીં વાયાને બાચી મેં નહીં આલ્યું એટલે હોમે લાઈન ગલ્લો મેલ્યો છે. એવું છે એમ ઓવે
તો ભૂપતજી વાત તમારી સાચી છે. તમારી જગ્યાએ આ બંકો હોત ની તો આ માટલા ફોડતા બંકા ના આવડે. જીતો છે ની માથા ફોડતા જ આવડે. ફૂમતે મુએ માથું જ ફોડો પણ ઘેર હાજર નહીં એ રહ્યો. હજી તાને ખાલી આપવા દો એનો તો નહીં મેલું ફૂમતે. ના મેલાય હાથ પગ ભાજી નાખવાના લે. ભાજી નાખશું ભાજી એને ભાજુ ને એના ગલ્લા ને ભાજુ. એટલે ખબર પડે કે આ ગામમાં ભૂપતે હતો મોટા માથાડા ફોડી નાખશું બાફડાનું બધું. એ આયો મોટા માથાળો આયો. આ જો કે ઈયન બારની જગ્યા હોય એટલો બધો તો હક કરી છે યાર. નાહી જો હરીજી નાહી જો. ઘર વાસીન તો ગાયબ થઈ ગયો છે. એટલે વાઘુજી નાહી ગયા કે તમને નહવાડ્યા? વાઘુજી નાહી ગયા છે. મને તો લાગતું નહીં ભૂપતજી હો. એટલે તમને મારા પર વિશ્વાસ નહીં લે? ચોથી વિશ્વ આવે ભાગવા નતા ગયા તમે? અરે એ તો હાથમાં નહીં આવ્યો પણ એના ઘેર બધું રમણ ભમણ કરીને આવ્યો છું હું. એવું છે એમ? ઓય શું રમણ ભમણ કર્યું? ખાલી જોતા હો નજર નાખતા હો તમે. તોય કોકી હરીજી હા. એને ત્રણ માટલા ફોડી નાખ્યા મોસો ઊંધો નાખ્યો છે. એ આવશે જોશે ને તાણી એને ખબર પડશે કે કોક આયુ લાગે છે. ઓમેલે તમે માટલા જ ભોળી કો માથા ના ભોળી કો લ્યા. માથા ભોળવાનો અમારા કોમ અમારા. ઓય તમાર ઘેર તોરણ છે મેં જોયું છે. જો હાડો હવે હાબુ લેવાનું છે ભાઈ. હાબુ લેવા આયો તો ભાઈ છે લુગડા ધોઈ ખો. અમીની દો ડોશી છે અમારે. હા પણ મૂળ તમે લેવા આવ્યા એટલે બીજું હું. આ તે કોમ કરતી હતી વાત કરો તે તેમાં હું આવ્યો છું. જો તમારાથી કોઈ નહીં વળ્યું એટલે લ્યા. અરે ટોકરી પોડી લઈને મરી જા મરી. અલ્યા મરવાનું તો તમારા છે. લુગડા ધોવો છો ડોશ છે ને મરી જો. કીધું કેટલા વાગે આવો તમે? અરે ભલા આદમી હું કલાક પછીની વાત કરો તમે વૈકણ આવો તો તમારું કોમ પટી જાય. અરે એવું નહીં, મારે પછી ઉતાવળ છે, મારે ખેતરમાં જવાનું છે, મારે કોમ પડ્યું છે એટલે. અરે હું જોડે રહું તો કોમ પટાઈ નાખું તમારું. હા તમે સમજતા જેમ નહીં. હા જલ્દી કરજો જેમ બને એમ. એ હારું. ઓહો અલે આચીઓ આવો માથા ભારે આવ્યો તો મારા ઘેર રમણ ભમણ કરીને જતો રહ્યો છે. એટલે મેં તો કોઈના અંગત માથા કુટે કરી નહીં તો પછી આવ્યું કોણ હોય કાં? કટલું ખુલેલું એટલે કોઈ આવ્યો છે તો માણસ જ. પણ હવે આ સેચીઓ ફોડાઈ રહ્યા માટલા ફોડાઈ રહ્યા. અલા તમે હાજર હોત ની તો તમારું માથું ફોડાઈ રહ્યો. તમે એવો કાળો થઈને આવ્યો તો. કોણ? કોણ? ભૂપતજી. ભૂપતજી આપણા ગામનો બંકો. ઓહ તારી. પણ આને મરવું તું તો ચોક કુવામાં જઈને પડવું તું. મારા હોમે નતું પડવું એમ કે ઓભળો તમે છે ને માટલા ફોડે એવું કરીને આયા છો. એમને મેં માટલા નહીં ફોડ્યો તમને કહું હું. એટલે મેં એનું નોમ જ લીધું નહીં કે કોઈ દાડો એને બોલ્યો નહીં કે એના ગલ્લે કોઈ દાડો હું વસ્તુ લેવા જતો નહીં. હોય તે દાડો બાકીની ના પાડી તારનો. હા એટલે ઓભળો એ રીમો તમે છે ને એના હમે ગલ્લો મેલ્યો છે. ગલ્લો હે ના રે મેલ્યો છે નહીં મેલ્યો. એના કહેતા હતા કે ઓકા મુઠે આવીને અને મારા ગલ્લાની હોમો ગલ્લો મેલ્યો છે એટલે છે ને હવે તો હાથ તો ભાજી જ નાખવાનો છું મેં એને. એટલે તમે હાથમાં ના આવ્યા ને તે સારું કર્યું એમ. એટલે તમે હાજર હતા હોય? હું તો હાજર હતો યા. કેવું રમણ ભમણ બોલતા હતા એમ નહીં. આ ફોડતાતી વખત તમે હાજર હતા? હાજર હતો. એટલે આ ગટુ શરમ આવે છે તને? કેમ તાણી લે તું તો ભાઈ બનસી કોણ સી? કદાચ તારા ઘેર આવી તોડફોડ થતી હોય ને તો ગળાની શોગન ભાજી નાખું હું. એટલે પહેલી છેલ્લી વાત તો હું તમને કહું પૂરી વાતની આ બંકાને ખબર નથી બરાબર છે. પૂરી મેટરની મને ખબર નથી એમને હું ના પડવું અંદર એમ. હા એટલે હવે ખબર પડી ગઈ એમ. માણસો જોઈ જોઈને મેટર કરો તમે. એવું કોઈ નહીં એમ. આ તો બીજું કોઈ વધારે કેવું નહીં પણ તમે બચી ગયા અને તમારું માથું બચી ગયું એટલે હજુ કહું છું કે મજાક તો નહીં. મજાક નહીં રિયલ છે. મોટા માથાડો જાય તો નો કણ જો હવે ફૂમતે ઈ રહ્યો. એટલે હું આવું. હા હું આવું. તું હવે વાયકણ હુરો ફૂટી ગયો નહીં નીકળાઈ શું કરે ડાબડી મુઢા મરકી ચોક જઈને. એ આ તો એ ઈકણ તમે શું હુરા ફૂટી ગયો છો ની
એ તો તમારે જોવું જ છે હા જોવું જ છે ને હા હા, એટલે હેડો ખબર પડી રહે જોવું હોય તો હમણાં હડો બાગુજી એટલા પોસામ તો હવ પાટો મારે પથરે દઈને પાટો મારે ને તો ખબર પડે કે કેટલા શેરે મણ થાય છે અલ્યા તમારી આખી જિંદગી છે ને કહેવતમાં જ જતી રહી ઉવે પણ યા બધે કહેવતો મજા ના આવે એમ દોધ પાડી નાખ્યો ની તો યા ખુદ ન પડી કર લઈ અને ખુદ ખાવો એમ એટલે દોત સાઈડમાં રહ્યા આ ગલ્લો હોય ચમ લાઈન હળગાયો છે એટલે ગલ્લા વાળાનો ગલ્લો મેલવા વાળા મેલ્યો અને તે મારા ઘેર આવીને માટલા કેમ ફોડે મોટા માથાડા ચમ એટલે મેલવા વાળે મેલ્યો એટલે મને શું ખબર કે ગલ્લો કને મેલ્યો છે એટલે વાઘુજી મારા જોડે આવીને અજયના ના બનો આ તો તમારા ઘેર જોતો તમે હાથમાં ના આયા નકા માટલાની જગ્યાએ તમારું માથું પોડી નાખો ઓહો કુમતઈ અમે તો ચકરી ખરાકી અમે ચકરી છે એટલે આર્યા છે ની માટલાની જગ્યાએ અમારું માથું પોડો તેમ અબે તેરે નામ કા કુત્તા પાલો મોટા માથાડા ફટાફટ પૈસા ગાડ નકે તારા હાથ પગ હાથા નહીં રે અને આ ગલ્લો તો ઓમને હળગાયો હું એટલે પૈસા જા સાઈડમાં આ ગલ્લો ઉઠાઈ અને ઓયથી જો મેલવાનું એ મેલ દેજો નકે બેન ભેગા ભરી નદીમાં નાખતા આવ્યો એવું છે એમ? ઓવે બરોબર ઓભળો એ મારી બંધ તમને કને કીધું કે આ ગલ્લો મારો છે ને મેં મેલ્યો છે હોય એવું છે એમ ને મને હરિભાઈએ કીધું છે કે આ ગલ્લો વાઘુજીએ મેલ્યો છે અને એ મોણા કોઈ દાડો જૂઠું ના બોલે એનો બા જૂઠું બોલતો આવ્યો છે અને હીરે કેમ જૂઠું ના બોલે એવું એમ હા હાડો હરિભાઈ જોડે હેડો એ ઓભળોથી આના પૈસા લેવા દો એકણ આવ્યો છે માથાકૂટ કરવા એકણ નહીં આવ્યો પૈસા આલ દો હાલ તરત સમાધાન વાતનું ઉમણે જો મોટા માથાડા હરી જોડે જાઉં અને હરી એમ કે હોય આ ગલ્લો વયનો નહીં હોય એને ખાલી મદદ કરી હતી પછી છે ને તારું આ માથું મોટું નહીં રે શું કરશો એટલે ફૂટી જાય એમ વાઘાઈ માપે રહેજો હજી ઓળખતા નહીં તમે મને આ તો પછી નક્કી કરવું પડે હોય આ તો હું ઘેર નતો એટલે તું હેડીના ગલ્લે આવી છો નકર ના આવી લે અહીંયા પડ્યો હોત આટલી ઘણા ઓય એનો ઢોલ વાગતો હોત તારા નામનો એટલે તમે ઘેર નતા એ તમારું નસીબ મારું નહીં હેડો હવે હેડો અમે શું કરીએ ગલ્લો વર રાખો તમે એટલે કોઈ ગલ્લો મારો નહીં આપણા હમી તો દાદાગીરી કરતા જ નહીં ઘૂમતા ઓવે. કાંઈ એવું નહીં મને ખબર છે તમારો હમું ના બોલાય પણ મારા ગલ્લાનું ઘડીક વર રાખો તમે તમારે જે મજૂરી થાય એ મોલ દે ભાઈ જોયું ખાલી જોયું હે થોડી વાર જ બોલ્યો છું દાદાગીરીથી આખો મોણા હે બદલાઈ ગયો ને એટલે ડાબડી મુઢા તન ગલ્લે બેહારવાની ગરજ છે હાલ તું કોઈ નહીં કરી ઓવે તું કોઈ નહીં ખાલી મને નક્કી ખબર. કરીને આવ પછી વાત એમ આ દેજો વળી કો કાહે બંકો એક કામ કરો મો હાડો એ ટાઈમ પાસ કર્યા વગર હેડ હવે ઘૂમતાઈ ખાજો તમે તારે એક બે હેડો લે હેડો ઓહો ભરભરા કેરોસીન હળગાઈને કેવા શાંતિથી પડ્યા છે એ હરિભાઈ શું છે લ્યા ઊભો થા તું પહેલા ઊભો થા એ પેલા તો મોન આલીને વાત કર ઊભો થા ને કે હમણે શું છે ઓએ એમને એમ પડ્યો રે એમણે પાટા બંધાઈને હમણે પગમો એટલે ચમ આટલો બધો પાવર કરી રહ્યા છો લ્યા પાવર એટલે આ ગલ્લો મેં મેલ્યો છે ચોકમાં તમે જ મેલ્યો છો ટાણી કને કીધું તમે કીધું ભાઈ હવે બંધ થા લે એ એક મિનિટ આલે આલા નહીં કરવાનું નકે ઊંધા હાથની મેલ્યો હમણે ગળાની છોગન છે ને હવે મગજના સટકાવતા એમ વધી ગયું હવે એમ બહુ ઓએ પડ્યા હશો પછી પહેલા નક્કી થાય ની એટલે બસ માપે બોલવાનું રાખો હા. માપે બોલવાનું રાખો એક તો વળી માટલા ફોડીને પાછા જતા રહ્યા છો ઘેરથી અને ઉપરથી પાછા વળી દાદાગીરી કરો છો આ તો દાદાગીરી તો કરું જ કે મારા હોમે લાઈન હળગાવ્યો છે તે અલ્યા તમારા સમય હારો હતો આજ ઓએ હું ઘેર નતો એટલે બચી ગયા એ તો કોણ બચ્યું છે બધા જાણે છે હે હા કને મેલ્યો ગલ્લો ચોકમાં તમે મેં મેલ્યો એમ ઓવે બરોબર હવે હું કાલ ગામમાં એમ કહ્યો કે હરિબેન ડોશી મરી ગઈ હા બરોબર તો તમે મોની લેવો હું ઘેર હાજર નહીં હોય તો મોની લ્યો એવું એમ ઓવે અબે તેરે નામ કા કુત્તા પાલું હું તો ખેતરમાં જતો તો અને ખાલી મજાક કરી હતી તારા જોડે મને નહીં ખબર કે ગલ્લો કને મેલ્યો છે તો મજાક કરવાનું જો આવે છે તમારે મને ઈકન ને ઈકન તમે કહી દીધું હોત કે ગલ્લો મારો નહીં ભાઈ તો વાત ઈકન ને ઈકન પટી જોત પણ તમે તો ભૂપતજીને જેટલું બધું બોલતા હતા લ્યા આ મોટા માથાળો હવે કોઈ ગોઠતો નહીં વાહમાં કોઈ નાણા હાલતો નહીં ભારે થઈ ગયો છે આવું બધું બોલતા હતા આયા
એટલે પહેલા તો તને ખબર નહીં કે વાઘુજીને દોઢું બોલવા જોવે છે અને ભૂપતજીને જેમ બોલતો તો ખબર છે કે તારા મનમાં એમ પ્રત્યે કેટલું ઝેર છે ને એ મારે કઢાવું તું એમ. અમારા મનમાં તો કોઈ ઝેર નહીં ભરી મેલ્યું. હરીભાઈ એ બધું જવા દો. વાઘુજી તમે ગલ્લો નહીં મેલ્યો ને? ના હવે તમે ગલ્લો નહીં મેલ્યો તો આ ગલ્લો મેલ્યો કને? તમે હુંની દુકાને ભજવાડ કરો છો? ભજવાડ નહીં કરતો. હવે છે ને ભજવાડ તો 2-3 ઠકાણે થવાનો છે. ચાલો વળી ભૂપતજી જોઈ ગયા. ભૂપતજીને, વાઘુજીને અને હરીભાઈને મેટર થઈ ગઈ છે ને તો મેટર માં જ્યાં એટલે એને મેટર થઈ ગયું છે ને તમે વાયકડ ઉભા થઈ રહ્યા છો. તમારાથી મૂર્ખો બીજો ચિયો કેમ અને તાણે એટલે મેટરમાં વાયક તમે ચોકણ હોય એટલે ઓફળો મારી વાત. હા એરી મેટર માં આરે બંકાને પડે જેવું નતું એટલે તમને અમે કોણ ગણા છે ચોથી બંકો પડે આયા ને બધા શું છે વળી શેની મેટર છે? ઓભળો મારી વાત. એ ગલ્લો રહ્યો ને એ લોખંડનો અંથોડો લાવો અને તમે ત્યાં ટીપી નાખો આખો હોય બરોબર, પણ મારા ઘેર આવીને જે માટલા ફોડ્યો એના પૈસા લાવો અને કે રાતો રાત આ ગલ્લો હળગાયો હું. આલો પૈસા આલો હો, શાંતિ રાખો. ઘણી વાર મુખશો એટલે લડાઈને બેઠા એમ ને, ઝઘડો કરીને બેઠા એમ ને. પૈસા જ માંગવાના નથી, દાદાગીરી નહીં કરવાની. લ્યા અચ્છું માઈક આંગલી એ શું બોલતો તું? ઈકન તું તારા ઘેર લ્યા. તું જા ને હવે અત્યારે મગજ છટકાયા વગર તો થાપાયો હમણાં તને હમણાં. હમણાં આવો ભૂમતા આખા શાંતિ રાખો. શું છે મેટલમાં, શું છે વાતમાં? એક મિનિટ જવાબ ના આલ્યો. આલો શું પૈસા, શાંતિ રાખો. મારા જોડે બધા હિસાબ પડ્યા છે હો. એરી વાત પડતી નાખો. આ ઝઘડો શાનો છે? તમારા લાકડી જ ઉપાડવી પડી છે. હવે મપુજી હું હવારે ખેતરમાં જાતો તો ત્યાં ગલ્લે ઉભો તો બરોબર, હા. ત્યાં કાતરાઈ વાળો આવ્યો અને મને પૂછ્યું કે વાઘુજી ગલ્લો તમે મેલ્યો છે? એટલે તમને તો ખબર જ છે કે વાઘુજીને દોઢું બોલવા જોવે છે એટલે મેં કહી દીધું કે હું મેં મેલ્યો છે. એટલે આર્યો નહીં ઓને વાલો થયો. એટલે આ વળી મારા ઘેર આવી અને માટલા ફોડી નાખે બધું રમણ ભમણ કર્યું. પણ તમારે જો દોઢું બોલવાના આવે છે. તમારો ગલ્લો નતો, તમારે ના કે ના ભાઈ મારો ગલ્લો નહીં. હા એટલે મફુજી આપણે તો છે ને નાનપણથી જ આદત છે દોઢું હા બોલવાની. એ તો બરોબર છે, દોઢું તો બોલ્યા, પણ તમારે જો કહેવાના આવે છે ભૂપતજી? હવે મફુજી આ ગલ્લો શિખર ચિયા હળગાયો છે એ ખબર નહીં. એટલે વાત ગલ્લાની જ છે ને. ઓય આ ગલ્લો કને મેલ્યો છે એ મને ખબર છે. ચિયો છે મફુજી? નોમ લેજો, ખાલી નોમ લ્યો. હા હું નોમ લ્યું એટલે તમે જઈને માથું ફોડી નાખો એનું. અરે આને હાથો નહીં રાખું હું. તો પછી હું નોમ ના લ્યું ભાઈ. એટલે મારી વાત સાંભળો, આ જગ્યાએ તમારી નહીં કે પેલી જગ્યાએ તમારી નહીં હોય, બધે હક કરવા જાવ ને મજા નહીં આવે પછી. એ પંચાયત તમારે કરવા નહીં આવતી હો. બધી ખબર મને પડે છે. મફુજી કને મેલ્યો છે એ ગલ્લો? એ ગલ્લો ગમે તેને મેલ્યો, પણ એ ગલ્લો મેલ્યો છે. તમને વાંધો શું છે કહો હેડો. એટલા મફુજી મારા પેટ ઉપર પાટું મારવાનું? ચો મારા મહેલાની ગરાગી છે, બીજો ચિયો ગરાગ આવશે પછી? હવે એ તો હોવના નસીબમાં હોય, ગરાગી જાય. હા, અને જભા ઉપર વાત આવે, જેનો જભાવ સારો હોય એ ગરાગ જાય. હારું ખાલી નોમ લ્યો તમે. ના ભાઈ નોમ ના લ્યું ને હું. એ ગલ્લો ગમે એને મેલ્યો, મને કોઈ વાંધો નહીં, પણ નોમ તો લ્યો. હા તો મને વચ્ચે ના લો કે હું હોમેલ્યા મોણસ કશું કર્યો નહીં. હા હારું હું એને કશું નહીં કરું, પણ બે સવાલ ખાલી ક્યાં ભાઈ? હા હા તો બરોબર છે. ઈ કહેવતો જ કહે, આખી જિંદગી એને કહેવતો જ કીધી છે, બીજું કશું નહીં કી. એટલા વાગે તમને બધું મજાક લાગે છે, પણ અમને વાગે છે. એટલે તમને શું ધૂળ વાગે તાણી? લઈ રહેજો નોમ, કદે મેલ્યો ગલ્લો લઈ રહેજો નોમ. તમારા આગળ નોમ ના લ્યું કે વચ્ચે વાય ને આલ્યું છે મને. નોમ લેજો મફુજી, ખાલી નોમ લેજો. ગલ્લો બલ્લો એ મેલ્યો છે. પલ્લુ એ મેલ્યો છે? ઓય ઓહ તારી, એટલે હેરો ઓઢો એનો વાહ આખો પડે મેલી અને આપણા વાહમાં લાઈન ગલ્લો મેલ્યો છે એમ ને? એ ભૂપતજી તમને ખબર ના હોય તો કહી દઉં કે મને પૂરેપૂરી ખબર નહીં. હું અહીંથી નીકળ્યો તાણ બલ્લુ ગલ્લા જોડે ઉભો હતો. મફુજી હવે કોઈ ટેન્શન નહીં, એ તો હેરો કે હે. હવે હીરો ગલ્લા જોડે ઉભો હોય તો ગલ્લો તો એને જ મેલ્યો હોય કે. હવે એની પથારી ફરી એટલું સમજી લેજો ખાલી. તમે વચ્ચે ના લ્યું. મફુજી બે સવાલ જ ક્યાં આવ્યો? આ હું હંગાઈ થાવ હેડો. એ હરજો લ્યા. પેલા પૂછો એમ. શાંતિ રાખો. પેલો ગલ્લો ચમ લાઈન મેલ્યો છે? ગલ્લો હા મારે એક જગ્યાએથી હગાઈની વાત આવી હતી, એટલે મને ફેમિલીને એવું કીધું ખબર છે કે બલ્લુભાઈ તમે કોઈક નાના મોટો ધંધો બતાવો તો જ તમારે હગાઈ થાય ને કે નહીં થાય. એટલે એ જગ્યા તારા બાની છે? અરે ધંધો બતાવવા માટે થઈને મેલ્યો છે. અરે તારા વાહમાં મેલવો હતો કે મૂર્ખા? મને એ જગ્યા સારી લાગી એટલે મેળ લીધો. એટલે જગ્યા એના બાની નહીં તો પછી તમારી છે.
વાઘુજી મારો ભોગવટો છે ને મારો હક છે એટલા સુધી હો. હા ઓવે એ તમારો ભોગવટો છે એટલે હું હાથવું છું બધી જગ્યા. એટલે લે તમે કઈ રીતની હાથવો છો તમે આ વાતમાં પડશો ને સુખ શાંતિ શેટારો. હવે વહેલા ઉઠે છે ને એટલે હાવણો લઈને 6 કુદી વાળતા હોય છે હા એટલે એ ગલ્લો ઉઠાઈ લેજે અહીંયાથી નકે તું ઉઠી જાય. ગલ્લો બલ્લુનો આજે નહીં ઉઠે કે કાલે નહીં ઉઠે મફુજી હવે ભારો શાંતિ રાખો હું કહી દઉં બલ્લુ ગલ્લો લઈ લેજે તું તાર બીજા શોપમાં મિલજે હેડજે. મારા ભૂપતજી હું તો મજાક કરું છું મેં ગલ્લો નહીં મેલ્યો તે ગલ્લો નહીં મેલ્યો. અરે મેં નહીં જ મેલ્યો નહીં ખાજે ગળાની ચોકન અરે ગળાની ચોગન આ ગલ્લો ખેગારજીએ મેલ્યો છે ખેગારે મેલ્યો છે એમ. ઓવે અને હું રાતે ઉતરાવા આવ્યો હતો ગલ્લો થાય તારું આ ગલ્લો તો ખાસા ઠકાણે મેલાતો હોય એટલે આ મેના મોમાનું મેં ચિયા દાડા બગાડ્યું મફુજી. હા એટલે એક મિનિટ મજાક નહીં કરતો ને તું અરે મજાક નહીં કરતો મજાક તો મેં પહેલી કરી ને રી એટલે ગલ્લો તો ઉતરાવા આવ્યો તો હકીકતમાં ઓવે ઓવે ઉતરાવા આવ્યો હતો અને ખેગારજી ઉતરીને જતા રહ્યા હતા અને હું એકણ ઉભો હતો એટલે ખેગારજી જ ગલ્લો લાયા હતા ને? ઓવે ઓવે ખેગારજી લાયા હતા જવા દે હેડ ઉપર હેડ ઉપર તો હેડ તારું કમ્પ્લીટ આ તો છે ને લશ્કર લોબુ હેડ જાય છે હું વચ્ચે ધોભાનો ગોઠિયો થઈને જોઉં છું ના ભૂમતાઈ ના તમે મારા અંગા થેડો અને હવે ખેગારિયાને ભમાવાનો છે. તમે ભમાવો છો 500 રૂપિયા લે ભાઈ. એ બધી ડાયલોગ બાજુ હોય કરવાની છે કે ખેગારના ઘેર જવાનું છે હવે ખેગાર તો જુઓ. હેડો ખેગાર એ ખેગારજી એ બહાર આવો. ભૂપતજી પ્રેમથી લાવજો તમે લાકડી ઓહો હરીબાન ફૂમતઈન મફુજીન વાઘુબાન ભૂપતજી ચમ આયા છો મારા ઘેર તમારી લોકઈમાં ઓય એટલે કેવા હું માંગો છો લે અલ્યા તને આવો મૂર્ખો સવાલ કરવ રે ચમ આયા છો એટલે કઈ કોમથી આયા તા વાઘુબા મારા ગલ્લા અમે લાઈ અને ગલ્લો ચમ હળગાયો છે. એટલે હળગાયો છે એટલે કેવા હું માંગો છો ભૂપતજી તમે કેવા એ માંગે છે કે એના પેટ ઉપર તમે પાટું ચમ માર્યું મારું છે મને તો કોઈના બાની બીક લાગે છે ખેગાર વિચારી બોલજો ને કે મજા નહીં રે. એટલે તમે વિચારી બોલજો લે હરીભાઈ ના મફુજી આ કહું છું સમજાવજો હો. તમારે સમજાવવાના છે હા ગલ્લો તમારો છે કોઈ મફુજીને સમજાવવાના નહીં એટલે ભાઈ તમે ચમ આટલા બધા ખેંચી ગયા છો કેજો મને એટલે ઈકણ ગલ્લો મારો છે એટલે જગ્યા કોઈના બાની નહીં લે કોઈનું ધણિયાપું નહીં કર એટલે તારા બાની નહીં તો આટલા દાડાથી હું અહીંયા ઓર રાખું છું તને જોર નહીં આવી લ્યા. આ તો તમારા બાની નહીં તાણી વાત કરો છો એ ભૂપતજી આ ખેગારજી છે હા અલ્યા ભલભલા વાના આગળ પાણી ભરી તમને કહું હું હુએ એ ફૂમતાઈ એ બીજા હો આ ભૂબત નહીં. હવે તાકાત હોય નહીં તો માટલા ફોડીને બતાવો તમારામાં તાકાત હોય તો હડો બોલો, એમ નહીં કોણ માટલા ફોડશે આર્યા આ તાકાત બારની વાત છે વાઘે માટલાની માથા ફોડી નાખશું એમ તો જેવો તેવો નહીં પાછો. સપનમ એટલે હવે શું કરવાનું છે કેજો તમારે એ ગલ્લો અહીંયાથી લઈ રહેજો નકે હાજા નહીં રો. આ ના લઉં તો તો આ તો પછી માથા ફૂટી જાય તમારો. શાંતિ રાખો કે ભાઈ એ ભૂપતજી એક મેન ચકડી વાત છે બરોબર અને એમાં ભલા આદમી તમે કાયા થઈ ગયા આ લાકડી લઈને મારા ઘેર આયા મારું માથું ફોડવા માટે હવે તમને સાચી વાત કરું લે ઈ ગલ્લો મેં નહીં મેલ્યો ફૂમતાઈ હે મને લાગે નવો મોણા એન્ટ્રી મારે એમ છે હવે કયો છે એ જો એટલે તમે નહીં મેલ્યો તાર ચિયા મેલ્યો છે. એટલે ગલ્લો તો મેં જ મેલ્યો છે પણ મારા માટે નહીં મેલ્યો એમ કહું છું એટલે ખેગરજી વગર નાટક ચાલે છે મી મેલ્યો છે મી નહીં મેલ્યો પોઈન્ટ પેરાવો અરે ગલ્લો મારા હગાએ મેલાયો છે એટલે ગામમાં માણસો ઓછા પડ્યા તા હવે હગન બોલાવો છો અમારા પેટ પે લાત મારવા. એટલે ભાઈ ગલ્લો ધંધો કરવા માટે નહીં મેલ્યો ખાલી એ હમણાં મેલ્યો છે જગ્યા રોકવા ના જગ્યા નહીં રોકવાની ફૂમતાઈ એ ખેગરજી આખી વાત કરજો મોડીન હવે તમારે સાચી વાત કરું ભૂપતજી હા. એ ગલ્લો અમે બજારમાં રાખ્યો તો બરોબર 10,000 માં બરાબર. અને ઐરત ગલ્લો લેવા માટે એક ભાઈ કઈનો ચેડા પડ્યો તો 12,000 માં બરાબર. હવે કીધું ગલ્લો જતો રહે એની પહેલા વાયકલ લાવી દઉં તો ગલ્લો જાય ના એટલે વાયકલ લાઈન મેલ્યો છે મારો હગો ભરવા માટે આવે છે આજ એવું છે એમ હા ને તો બરાબર છે. હું મગજની પથારી ફેવરો છો તાણી સીધું નતા કઈ કેતા માટલા ફોડાયા બાપડે ના હા મેન પોઈન્ટ માટલાના પૈસા અરે વાઘુજી તમે ચિંતા કરશો ને બધો હિસાબ મળી જાહે. એ હિસાબની વાત સાઈડમાં મેલો મારા પર કાંઈ એવું કામુટા માટલાના પૈસા નહીં માંગવાના દાદાગીરી કરે હવે દાદાગીરી કર તું મોટા માથાડા માટલાના પૈસા કાઢે હવે એ ઓકા મોટા પાવર ના કરે હો પાવર ના કરે. શાંતિ રાખો નોમન વળાઈ દેજો ઉભા રહો બાપુજી
કેટલા પૈસા થાય છે માટલાના? એક માટલું હું 400 રૂપિયા લાવ્યો તો એટલે બરાબર. 4 તારી 1200 રૂપિયા. 1200 રૂપિયા એમ ને? હા. નોમું કેટલું બાકી છે આપણે? હા કેટલું બાકી છે? 2300 રૂપિયા. હા તો 1200 કાપી લેજો અને ઉપરના પૈસા જે વધી એ મને આલી જજો. 1100 હાલવાના રહ્યા. એટલે આબરૂ લીધી, ઘેર આવીને મારી આબરૂ લીધી. એ આબરૂ ના કોણ આલશે મન? આલ્યા ને આબરૂના તમે દરેક માટલા 200 રૂપિયા ચડાઈ દીધા છે. હા માટલું 200 નું જ આવે અને 200 રૂપિયા તમારી આબરૂ. ગલ્લો ને માટલું. 1 રૂપિયો એની મળે, ચોખ્ખી વાત છે. હું વાઘઈ આપણે તો આમાં તમારે ગલ્લે લેવા આવતા જ નહીં. અને ઘણું એમ કરશો ને તો પછી આ ખેગારજી ઘોડ હગાનું નામ નહીં લેવું હોય તો ડાયરેક્ટ ગલ્લો મિલ દે. અરે આવો તો ખરા એ. લે પટી ગયું ને હવે. નહીં પટ્યું. અરે આ રથનું ગત થાતું કેટલા આવ્યું છે કોહડો. મી નહીં મેલ્યો ને મી મેલ્યો છે ને પેલાના માટલા ફૂટી ગયા ના લડાઈ પડો કેટલે વાત આવી કોહડો. તમે ગમે તે વસ્તુ મેલો તો પેલા નક્કી કરો ને બધાને કહો કે આ વસ્તુ મી મેલી છે. હા ઈ મારી મોટી ભૂલ કે મેં કોઈ જોડ ના કરી. બરોબર, મારે કાયદેસર બધાને જોડ કરવી પડે. હા જોઈન કરવી પડે. આપણા મહેલાના છે ને માણસો બધા રથનું ગત કરવા વાળા છે. એટલે ટોકણી જેવી વસ્તુ લાવો તો કહી દેવાનું ભાઈ આ વસ્તુ મારી છે. એટલે રથનું ગત ના થાય અને આવી ભૂલ તમારાથી થાય નહીં. હવે તો કોઈ દાડો જિંદગીમાં આવી ભૂલ નહીં થાય. આવી ભૂલ નહીં કરો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય. એટલે કે આ વાતની કોઈ દાડો તમારા ખમાન મજા થાય નહીં. હા મારું 500 પાટણ